છોટાઉદેપુર જિલ્લામાં પ્રી મોન્સૂન સજ્જતા અંગે પ્રભારી મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલની અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ। આરોગ્ય, પાણી પુરવઠા અને ડિઝાસ્ટર પ્લાનિંગની વ્યાપક સમીક્ષા કરતા પ્રભારી મંત્રી શ્રી ડોક્ટર મનીષાબેન વકીલ અધિકારીઓને ફિલ્ડમાં જઈ પ્રી મોન્સૂનની કામગીરી સઘન બનાવવા સૂચના આપતા જિલ્લા પ્રભારી મંત્રી છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલના અધ્યક્ષસ્થાને આગામી ચોમાસાની ઋતુને અનુલક્ષીને પ્રી મોન્સૂન કામગીરી, આરોગ્ય વિભાગની સજ્જતા અને પાણી પુરવઠાની વ્યવસ્થા અંગે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા કલેક્ટર કચેરી વીસી ખંડ ખાતે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં પ્રભારી મંત્રીએ જિલ્લાના વહીવટી તંત્રને તાકીદ કરતા જણાવ્યું હતું કે આપત્તિ વ્યવસ્થાપન સાથે સંકળાયેલા તમામ અધિકારીઓએ પ્રત્યક્ષ ફિલ્ડમાં જઈને સ્થળ નિરીક્ષણ કરવું। મંત્રીએ કોઈપણ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે ચકાસણી કામગીરીની વધુ સઘન બનાવવા અને તંત્રને હાઈ એલર્ટ મોડ પર રહેવા સૂચના આપી હતી। આ બેઠકમાં જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા જિલ્લાના સર્વગ્રાહી ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અંગે વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું। કલેક્ટરે પ્રભારી મંત્રીને ખાતરી આપી હતી કે સંભવિત આફતોને પહોંચી વળવા માટેનો એક્શન પ્લાન સંપૂર્ણપણે તૈયાર છે। જિલ્લાના તમામ સંબંધિત કર્મચારીઓને આકસ્મિક ફરજોની સોંપણી કરી દેવામાં આવી છે અને આપત્તિ સમયે ઉપયોગમાં લેવાતા તમામ ટેકનિકલ સંશોધનોનું ટેસ્ટિંગ પણ સફળતાપૂર્વક પૂર્ણ થઈ રહ્યું છે। પૂર કે અન્ય કુદરતી આપત્તિના સમયે નાગરિકો અને પશુધનના સુરક્ષિત સ્થળાંતર માટે આશ્રય સ્થાનો નિર્ધારિત કરી દેવાયા છે। કટોકટીના સમયે ત્વરિત પ્રતિસાદ માટે નોડલ અધિકારીઓની નિમણૂક, મોક ડ્રીલનું આયોજન અને એસડીઆરએફની ટીમના રોકાણ માટેની તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે। જિલ્લામાં 10 બોટ તૈનાત રાખવામાં આવી છે અને સ્થાનિક સ્તરે વહીવટી તંત્રની મદદ માટે લોકલ કોમ્યુનિટી ગ્રુપને પણ સક્રિય કરી દેવાયા છે। આરોગ્ય ક્ષેત્રની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરતા જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમારે જણાવ્યું હતું કે ચોમાસા દરમિયાન સંભવિત પાણીજન્ય અને વાહકજન્ય રોગોના અટકાયત અને નિયંત્રણ માટે આરોગ્ય વિભાગ દ્વારા આગોતરી વ્યૂહરચના ઘડવામાં આવી છે। ગ્રામીણ વિસ્તારમાં દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે અને પીવાના પાણીના સોર્સ પણ ક્લોરિનેશનની પ્રક્રિયા અનુસરવા સૂચના અપાઈ છે। સાથે સાથે પાણી પુરવઠા વિભાગ દ્વારા પણ જિલ્લાના તમામ ગામોના નિયમિત પાણી પુરવઠો જાળવી રાખવાની ખાતરી આપવામાં આવી હતી। ખાસ કરીને કુપ્પા યોજના હેઠળ જિલ્લાના 33 ગામોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત પીવાનું પાણી મળી રહે તે માટે તંત્ર દ્વારા ઝડપી કામગીરી કરવામાં આવી રહી છે। આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર શૈલેષ ગોકલાણી, મદદનીશ કલેક્ટર મુસ્કાન ડાંગર સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ, તાલુકા કક્ષાએથી તાલુકા વિકાસ અધિકારીઓ અને મામલતદાર જોડાયા હતા।